નમસ્કાર. તમારી ચુસ્તી સ્ફૂર્તિ અને તંદુરસ્તી માટે હંમેશા હાજર છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલ. જી હા દોસ્તો, તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલ અને હું છું તમારો દોસ્ત દીપ્તેશ રાવલ. દોસ્તો, સૌથી પહેલાં તો આપ સૌના પ્રેમ અને સપોર્ટ માટે ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. દોસ્તો, આપણી ચેનલનો જે મૂળભૂત હેતુ છે, જે તમારા જીવનમાં ખુશખુશાલી લાવવાનો, એ હેતુને તમે મને સપોર્ટ કરીને ફળીભૂત કર્યો છે અને એ હેતુ માટે કામ કરવાની મને એક પ્રેરણા આપી છે. તો દોસ્તો, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. દોસ્તો, મેં વિવિધ હોસ્પિટલોમાં દર્દીઓની ખૂબ લાંબી લાઈનો અને ખૂબ જ યાતનાઓ જાતે જોયેલી છે અને એટલે જ દોસ્તો મેં આ નિશ્ચય કર્યો છે કે આપણે રોગોને હરાવવાના છે અને રોગોને હરાવવા માટે સારામાં સારું શસ્ત્ર માહિતી છે, ઇન્ફોર્મેશન છે. એટલે દોસ્તો, તમને ઇન્ફોર્મેશન આપવા માટે જ હું પ્રયત્નશીલ છું. આજે જોડાયેલા નવા દોસ્તોનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. દોસ્તો, આપણા પરિવારમાં આપ સૌનું સ્વાગત છે. દોસ્તો, જ્યારે આપણે આપણી હેલ્થ વિશે સજાગ રહીએ, આપણી હેલ્થ વિશે જ્યારે આપણને માહિતી મળે, ત્યારે ડે બાય ડે આપણી હેલ્થ આપણે સારી કરી શકીએ અને જ્યારે હેલ્થ સારી થાય ત્યારે તમામ પ્રકારની આપણી પ્રગતિ થાય. એમાં આપણી આર્થિક પ્રગતિ પણ આવી ગઈ, એ પણ ખૂબ સારી થાય અને એના લીધે આપણા જીવનમાં ખૂબ ખુશી આવે, ખૂબ ખુશહાલી આવે અને આપણે અને આપણું કુટુંબ આખું ખુશ રહીએ. તો દોસ્તો, આ જ ખુશી તમારા જીવનમાં લાવવા માટે આપણી આ ચેનલનો ઉદ્દેશ છે અને આવા જ એક શુભ આશય, શુભ ઉદ્દેશ સાથે આજનો વિડીયો પણ છે. તો દોસ્તો, વેલકમ ટુ ધ હેલ્થ કેમ્પસ ચેનલ. તમે ચેનલ સાથે જોડાયેલા જ રહેજો. સબસ્ક્રાઈબ તમે ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. નીચે સબસ્ક્રાઈબનું બટન આપેલું છે, એની બાજુમાં બેલ આઇકનનું બટન આપેલું છે. બંને બટનનો ઉપયોગ કરો, સબસ્ક્રાઈબર બની જાઓ અને દોસ્તો, તમારા જીવન માટે ખૂબ જ અગત્યની આરોગ્ય વિષયક માહિતી સતત મેળવતા રહો અને તમારું આરોગ્ય ડે બાય ડે સતત સારું ને સારું કરતા થાઓ. તો દોસ્તો, ફરીથી વેલકમ અને સબસ્ક્રાઈબ કરી જ દો. તો ચલો હવે આગળ જોઈએ. દોસ્તો, આપ સૌ જાણો જ છો કે આપણે ડાયાબિટીસને હરાવવા માટે મેદાને પડ્યા છીએ અને આપણી હરાવો ડાયાબિટીસની સિરીઝ ચાલુ છે. દોસ્તો, આ સિરીઝની અંતર્ગત આજનો વિડીયો છે અને આ વિડીયો ડાયાબિટીસ માટે એક અક્સિર દવા જે કહેવાય છે, એ અક્સિર વસ્તુની વાત કરે છે. આ વસ્તુ આપણા ડાયાબિટીસ ઉપર કેવી અસર કરે છે અને કેવી રીતે કરે છે, એ બધું જ આપણે જાણીશું આજના વિડીયોમાં. જે દોસ્તો આપણી સાથે આજે જોડાયા છે એ બધાને જણાવવાનું કે દોસ્તો, આજનો આ વિષય સમજવા માટે કે ડાયાબિટીસનો કોઈ પણ પ્રશ્ન સમજવા માટે અમુક બેકગ્રાઉન્ડની જરૂર પડતી હોય છે. સૌથી પહેલાં શરૂઆત થાય કે ડાયાબિટીસ એટલે શું, ડાયાબિટીસ આપણને કેવી રીતે થાય, આ શુગર જે બ્લડમાં હોય છે એ શું હોય છે, એના સિવાય એવા શબ્દો હોય છે કે જેની સમજ જરૂરી છે. દાખલા તરીકે પાનક્રિયાઝ એટલે શું, ઇન્સ્યુલિન એટલે શું, ઇન્સ્યુલિન સેન્સિટિવિટી એટલે શું, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એટલે શું, બીટા સેલ્સ શું હોય છે. આ બધી જ માહિતી આપણા અગાઉ રજૂ કરેલા વિડીયોમાં આપેલી છે. તો દોસ્તો, હું એવો આગ્રહ રાખીશ કે જો તમે આ વિડીયો પહેલીવાર જોતા હોય આપણી ચેનલ ઉપર, તો તમે આપણી ચેનલ ઉપર જઈને તમામ વિડીયો જોઈને તમારું નોલેજ પાકું કરી લેજો. કારણ કે દોસ્તો, એ બધા જ વર્ડ્સની હું અત્યારે સમજૂતી આપીશ તો આ વિડીયો કદાચ 1 કે 2 કલાકનો લાંબો બની શકે. અને દોસ્તો, યુટ્યુબમાં આટલો લાંબો વિડીયો આજકાલ મૂકવામાં નથી આવતો. જો તમે લોકો મને કહેશો, આગ્રહ કરશો તો એક સ્પેશિયલ 1 કલાક કે 2 કલાકનો મેરેથોન વિડીયો આપણે બનાવીશું, પરંતુ આજે એ પોસિબલ નથી. તો દોસ્તો, હું આગ્રહ રાખું કે તમે આપણા અગાઉના રિલીઝ કરેલા તમામ વિડીયો જોઈને આ બધું પાકું કરી લેજો. અત્યારે આ વિડીયો જોઈ લો, પરંતુ આ વિડીયો જોયા પછી તમે છેક પાયાથી તમારી સમજણ મજબૂત કરવા માટે આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ ડાયાબિટીસના તમામ વિડીયો જોઈ લેજો. લગભગ બધા જ અગત્યના વિડીયોની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકીશ અને જે વિડીયો એમાં પણ ના હોય એ બધા જ તમને આપણી ચેનલના પેજ ઉપર મળી જશે. તો દોસ્તો, હું આગ્રહ ફરીથી કરીશ કે તમે બધા જ વિડીયો જોઈ લો કે જેથી બધી જ બેઝિક માહિતીનો એક મજબૂત પાયો તમારી જોડે હાજર હોય. દોસ્તો, ડાયાબિટીસની એક દેશી આપણી ઘરગથ્થુ દવા લઈને આવ્યો છું તમારા માટે.
એ તમને બતાવી દઉં અને તમે જોઈતા જ તમે ઓળખી જ જશો કે એ કઈ વસ્તુ છે। દોસ્તો આ છે મેથી, આપણા રસોડામાં હંમેશા ઉપલબ્ધ રહેતી વસ્તુ છે અને આ મેથી ડાયાબિટીસ ઉપર કેવી સારી અસર કરે છે, ચમત્કારિક અસર કરે છે, એ આપણે આજના વિડીયોમાં જોઈશું। દોસ્તો આ વિડીયો એક ઘરગથ્થુ કે આયુર્વેદિક કહેવાય એવી વસ્તુનો છે। એના ઉપલક્ષમાં હું તમને જણાવવા માગું છું કે આપણે ઓલરેડી આયુર્વેદિક આપણા ડાયાબિટીસમાં કેવી રીતે આપણને હેલ્પ કરી શકે છે એ વિડીયો પણ આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે। કારેલા આપણા ડાયાબિટીસને કેવી રીતે હેલ્પ કરી શકે છે એ વિડીયો પણ ઉપલબ્ધ છે। દોસ્તો એ જ સિરીઝમાં એક આ વધારાનો વિડીયો છે કે જે આપણી ઘરગથ્થુ કહી શકાય એવી વસ્તુ પણ આપણને કેટલી બધી ઉપયોગી સાબિત થાય છે। તો દોસ્તો ચલો આપણે મેથીના ગુણધર્મો જોઈએ અને એ ગુણધર્મો આપણને કેવી રીતે ઉપયોગી થાય છે એ સમજીએ। તો ચલો આપણે શરૂ કરીએ। દોસ્તો મેથીની અંદર સોલ્યુબલ ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે। એટલે દોસ્તો મેથીના સોલ્યુબલ ફાઇબર જ્યારે આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમમાં જાય છે ત્યારે આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમની દિવાલોમાં એક જાતનું એક વેક્સ જેવું આખું પડ બનાવી દેતું હોય છે, એક જેલ જેવું પડ આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમની દિવાલ ઉપર બનાવતું હોય છે। હવે આ પડ બનવાના લીધે જ્યારે પણ આપણે કાર્બોહાઈડ્રેટ્સ ખાઈએ છીએ એ કાર્બોહાઈડ્રેટ્સમાંથી જ્યારે ગ્લુકોઝ છૂટો પડવાનો હોય છે એ ગ્લુકોઝ આપણા જે દિવાલો હોય છે એની ઉપર તો પેલું પડ હોય છે સોલ્યુબલ ફાઇબરનું, એટલે આપણા લોહીને આપણા બ્લડને એ ગ્લુકોઝ ધીમે ધીમે અવેલેબલ થાય છે, ધીમે ધીમે રિલીઝ થાય છે અને આ ગ્લુકોઝ ધીમે ધીમે રિલીઝ થવાથી આપણા બ્લડના સુગરની અંદર એકદમ સ્પાઇક આવી જતો નથી કે એકદમ લો થઈ જતું નથી અને આપણું ડાયાબિટીસ આખા દિવસ દરમિયાન એક કંટ્રોલ લેવલમાં ચાલતું હોય છે। એટલે દોસ્તો મેથીની અંદર રહેલા ફાઇબરથી આ એક જબરજસ્ત ફાયદો આપણને થાય છે। દોસ્તો આપણે જાણીએ જ છીએ, આપણી સાથે જોડાયેલા આપણા મિત્રો એ બધા જ જાણે છે કે આપણા શુગરના પાચન માટે, આપણા શુગરનો ઉપયોગ આપણા કોષમાં થઈ શકે એના માટે આપણી પાનક્રિયાસ નામની ગ્રંથિ ઇન્સ્યુલિન પ્રોડ્યુસ કરે છે। એ ઇન્સ્યુલિન બ્લડમાં વહીને કોષની અંદર એક ચાવીનું કામ કરે છે। એ જ્યાં સુધી ઇન્સ્યુલિનની ચાવી કોષમાં લાગે નહીં ત્યાં સુધી પેલો શુગરનો અણુ બ્લડમાં હોય એનો ઉપયોગ આપણા ફાયદા માટે, આપણે લાભ માટે થઈ શકતો નથી। એ શુગર આપણા કોષની નવરચના કે કોષના સર્જન માટે ઉપયોગ થઈ શકતો નથી અને એ શુગર એમને એમ જ બ્લડમાં ફરી જતો હોય છે। જ્યારે પણ ઇન્સ્યુલિનની ચાવી લાગે ત્યારે જ એ શુગર આપણા કામમાં આવે। હવે દોસ્તો આ જે ચાવી લગાડવાનું જે સ્થળ હોય છે એ સેન્સિટિવ હોવું જોઈએ કે એ ઇન્સ્યુલિન આવે એને ઓળખે, એની ઉપર એનું સેન્સિટિવિટી હોય, ઓળખવાની એની તાકાત હોય અને એ ચાવી ત્યાં લગાડે અને લાગી જાય ત્યારે પેલું શુગર ત્યાં જાય અને એનો ઉપયોગ થાય। દોસ્તો મેથી જે છે એમાં એવા તત્વો રહેલા છે કે જે તત્વો આપણા કોષના રિસેપ્ટર્સમાં ઇન્સ્યુલિનની સેન્સિટિવિટીને વધારી દે છે અને ઇન્સ્યુલિનની સેન્સિટિવિટી વધવાથી ઇન્સ્યુલિનની ચાવી બરાબર લાગે છે અને ચાવી બરાબર લાગવાથી આપણા બ્લડમાં ફરતું શુગર બરાબર રીતે કામ કરે છે, કોષમાં જઈને આપણને શક્તિ આપવાનું કામ કરે, કોષના નવસર્જનનું કામ કરે, આપણી શરીર જ્યાં સમગ્ર બધી ક્રિયાઓ કરે છે જોવાની, બોલવાની, વિચારવાની, ચાલવાની, દોડવાની, એ તમામ ક્રિયાઓ કરવામાં શુગર વપરાય અને શુગરનું એ રીતે યોગ્ય સંચાલન થાય અને આપણા બ્લડમાંથી ખાલી થઈ જાય શુગર એટલે આપણું બ્લડ શુગર લેવલ ઓછું આવે અને આપણું ડાયાબિટીસ કંટ્રોલમાં રહે। તો દોસ્તો આ રીતે મેથીમાં રહેલા અમુક તત્વો આપણને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારીને આપણા બ્લડમાંથી શુગર ખાલી કરવાનું કામ કરાવે છે અને દોસ્તો આ રીતે મેથી આપણને ડાયાબિટીસમાં હેલ્પફુલ થાય છે। હમણાં જ મેં જણાવ્યું કે આપણા પેનક્રિયાસ નામની ગ્રંથિમાંથી ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થાય છે એટલે દોસ્તો પેનક્રિયાસ નામની ગ્રંથિ જો આપણું સારી રીતે કામ કરે તો ઇન્સ્યુલિન સારું પ્રોડ્યુસ થાય અને ઇન્સ્યુલિન સારું પ્રોડ્યુસ થાય તો પછી શુગર ઘટે। તો દોસ્તો મેથીની અંદર એવા તત્વો રહેલા છે જે આપણા પાનક્રિયાસને મજબૂત કરે છે। પાનક્રિયાસમાં આવેલા બીટા સેલ્સ જે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે એને મજબૂત કરવાનું કામ કરે છે અને ઇન્સ્યુલિન સારું પ્રોડ્યુસ થાય, સારું ઉત્પન્ન થાય એ ટાઈપનું આખું મિકેનિઝમ એનું સારું સેટ કરી દે છે। એટલે મેથી ખાવાથી આપણું ઇન્સ્યુલિન સારું રિલીઝ થાય છે અને ઇન્સ્યુલિન વધારે સારું રિલીઝ થવાથી આપણું શુગર બ્લડમાંથી ઓછું કરવાનું કામ ઇન્સ્યુલિન કરે છે અને આપણું ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે। દોસ્તો આપણા અગાઉના વિડીયોમાં મેં
આપણા શરીરમાં ઓક્સિડેશન કેવી રીતે થાય છે એ સમજાયેલું છે. આજે ખૂબ ઝડપથી હું તમને સમજાવી દઉં. નવા જોઈન્ટ થયેલા મિત્રો માટે થોડું જરૂરી છે. દોસ્તો, ઓક્સિજન આપણે શ્વાસમાં લઈએ છીએ એ જ ઓક્સિજન આપણને ઘરડા કરે છે. ઓક્સિજન જ્યારે લઈએ એ O2ના સ્વરૂપમાં હોય છે. O2 એટલે કે 2 અણુ જોડાયેલા હોય છે. પરંતુ જ્યારે પણ અંદર આપણા શરીરમાં પ્રક્રિયા થઈને 2 અણુ O2ના જુદા પડી જાય એટલે O ને O 2 અણુ જુદા હોય છે. અને એ 2 અણુ જુદા થાય ત્યારે એના 2 હાથ હોય છે દરેક જોડે. એમાંથી એક હાથ કોઈ પણ એક પરમાણુને અણુને પકડી રાખે છે અને બીજો હાથ નવરો હોય છે. હવે દોસ્તો, આ બીજો હાથ નવરો હોય એ આપણા શરીરને કોરી ખાતો હોય છે. આપણા અતિશય સૂક્ષ્મ આપણી રક્તનલિકાઓ છે કે આપણા શરીરની અંદર રચનાઓ આવેલી છે એ તમામ રચનાઓને આ છૂટો ફરતા ઓક્સિજનનો હાથ નુકસાન કરતો હોય છે. જેમ ઉદય કાગળને કે લાકડાને કોરી ખાય એવી રીતે આપણા શરીરને આ એક જાતનું આ હાથ કોરી ખાતો હોય છે. એટલે દોસ્તો, આને આપણા શરીરનું ઓક્સિડેટિવ સ્ટ્રેસ કહેવાય છે. જેટલા હાથ હોય એટલા સ્ટ્રેસ વધુ. હવે આ ઓક્સિડેટિવ સ્ટ્રેસ હોય છે અને એના લીધે જે નુકસાન થાય છે એને ઇન્ફ્લેમેશન કહેવાય છે દોસ્તો. અને આખા શરીરને જેમ તમારા આખા શરીર ઉપર બહારથી કોઈ કીડીઓ કે મધમાખીઓ કરડે તો કેવું આખું શરીર સૂજી જાય છે, એવું જ આપણા અંદરના અતિશય સૂક્ષ્મ જે બધી રચનાઓ છે એની જોડે થાય છે આ ઓક્સિડેટિવ સ્ટ્રેસથી. અને આપણી અંદરની રચનાઓ એ ટાઈપની ઇન્ફ્લેમેશનમાં આવી જાય છે. એટલે દોસ્તો, આપણા આજનો જે પદાર્થ છે મેથી, એ મેથીની અંદર એન્ટીઓક્સિડન્ટ્સ રહેલા છે. આ એન્ટીઓક્સિડન્ટમાં દોસ્તો ફ્લેવોનોઇડ્સ છે અને પોલિફિનોલ્સ પણ છે. આ બંને એન્ટીઓક્સિડન્ટ આ જે આપણે ઓક્સિજનની વાત કરી જે હાથ ખાઈ જાય છે એને કંટ્રોલમાં રાખે છે. આપણો ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઓછો કરે છે અને ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઓછો કરીને ઇન્ફ્લેમેશનમાં ઘટાડો કરે છે. અને ઇન્ફ્લેમેશન ઘટવાથી આપણા કોષના રિસેપ્ટર સારા થાય છે. અને બીજું આપણું ઇન્સ્યુલિન પ્રોડ્યુસ કરતી જે ગ્રંથિ છે પાનક્રિયાસ, એ પણ સારી થાય છે. અને બંને સ્તર સારા થવાથી એક ઇન્સ્યુલિન પ્રોડક્શનનું સ્તર સારું થયું, બીજું ઇન્સ્યુલિન વપરાવાનું સ્તર સારું થયું. એટલે આ બંને સ્તરો સારા થવાથી આપણા શુગરનું મેટાબોલિઝમ ખૂબ સરસ થઈ જાય છે. આપણા બ્લડ સ્ટ્રીમમાંથી, બ્લડના પ્રવાહમાંથી શુગર વપરાઈ જાય છે અને આપણું ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જાય છે. એટલે દોસ્તો, મેથી આ રીતે ખૂબ સારું કાર્ય કરતી હોય છે. દોસ્તો, જ્યારે પણ આપણું બ્લડ શુગર લેવલ હાઈ રહેતું હોય અને આપણને ડાયાબિટીસની તકલીફ વધારે રહેતી હોય ત્યારે ડાયાબિટીસ આપણા સમગ્ર શરીરને બગાડતું હોય છે. આંખોથી લઈને મગજ, હૃદય, બધી જ જગ્યાએ બગાડો થતો હોય છે. ડાયાબિટીસના કારણે આપણું કોલેસ્ટ્રોલ પણ હાઈ થતું હોય. ડાયાબિટીસના કારણે કોલેસ્ટ્રોલ હાઈ તો થાય જ છે, પરંતુ જે આપણે ઓક્સિડેટિવ સ્ટ્રેસની વાત કરી એ સ્ટ્રેસ આપણી નળીઓની અંદરની દિવાલ છે, અંદરની પહેલી દિવાલ, એની ઉપર ઇન્ફ્લેમેશન કરે છે. અને ઇન્ફ્લેમેશન કરીને એ દિવાલ ઉપર પ્લેગ જામે છે. એક જાતનું ભયજનક પડની રચના થાય છે. પહેલાંના જમાનામાં આવતી ગેલ્વેનાઇઝની પાઇપો તમે જો જોઈ હશે તો અંદરથી એના ગઠ્ઠા થઈ જાય, એ પછી આપણે બદલી નાખવી પડે. એ પાણીની પાઇપ અંદરથી ગઠ્ઠા થાય ત્યારે આપણે બદલી નાખવી પડતી હોય છે. એ જ રીતે દોસ્તો, આપણી લોહીની નળીમાં એવા ગઠ્ઠા થઈ જાય અને ગઠ્ઠા થવાથી એ બ્લોકેજ વધે અને બ્લોકેજ વધવાથી આપણને ઘણા બધા સ્ટ્રોક આવી શકે. હૃદયનો હુમલો આવે, મગજનો સ્ટ્રોક આવે, પેરીફેરિયલ સ્ટ્રોક આવી શકે જે હાથ પગ ઉપર આવે. એટલે દોસ્તો, આ બધું જ આપણે મેથી લઈએ તો એ કંટ્રોલમાં રહેતું હોય છે. તો મેથી આપણે ડાયાબિટીસના કારણે ઊભી થતી બીજી પરિસ્થિતિઓને પણ કંટ્રોલમાં રાખતી હોય. મેથીમાં જે સોલ્યુબલ ફાઇબર છે એ જે આપણા જે ખરાબ LDL હોય છે, ખરાબ કોલેસ્ટ્રોલને LDL કહેવાય છે, અથવા તો LDLને ખરાબ કોલેસ્ટ્રોલ કહેવાય છે. તો દોસ્તો, આ જે LDLની આજુબાજુ એક પોટ બનાવીને આપણા પાચન તંત્રમાંથી સીધું જ ઉત્સર્જન કરાવી દે છે. એટલે દોસ્તો, આ રીતે જે સોલ્યુબલ ફાઇબર મેથીમાં જે રહેલો છે એ આપણા LDLને આપણા શરીરમાંથી બહાર કાઢી નાખે એટલે આપણો કોલેસ્ટ્રોલ ઓછો થાય. કોલેસ્ટ્રોલ ઓછો થાય એટલે એનું ઓક્સિડેશન ઓછું થાય અને એનું ઓક્સિડેશન ઓછું થાય એટલે પેલો જે પ્લેગ જામી જતો હોય છે એ જામે નહીં અને આપણી હાર્ટ, આપણું મગજ, એ બધા અંગો સારા રહે. એટલે દોસ્તો, આ રીતે મેથી આપણે જે આડઅસરો છે ડાયાબિટીસની એને પણ ઓછી કરતું હોય છે. દોસ્તો, મેથીમાં રહેલા આ સોલ્યુબલ ફાઇબર એક બીજું સરસ કાર્ય કરે છે. દોસ્તો, આ સોલ્યુબલ ફાઇબર એવું કાર્ય કરે છે કે સોલ્યુબલ ફાઇબર આપણા આંતરડામાં હોવાથી, આપણી આખા પાચનના અંગોમાં હોવાથી આપણને એક સંતોષની લાગણી થાય છે અને ભૂખ જલ્દીથી લાગતી નથી. અને એના કારણે આપણું વેટ મેનેજમેન્ટ થાય છે. કારણ કે વેટ ક્યારે વધે? આપણે ઓવર ઇટિંગ કરીએ ત્યારે આપણું વેટ વધે, પરંતુ આપણા પેટમાં સંતોષ હોવાથી આપણે બહુ ઝાઝું પછી વખતે ખાતા નથી અને પછી એના કારણે આપણું ઓવરવેટ થતું નથી અને આપણું વેટ મેનેજમેન્ટ સારું થતું હોય છે.
દોસ્તો તમે તો જાણો જ છો કે આ જે ઓવરવેટ કે ઓબેસિટી છે એ ટાઈપ 2 ડાયાબિટીસને વકરાવે છે. એટલે દોસ્તો આ જ્યારે આપણી ઓબેસિટી ઓછી થાય, આપણું વેટ ઓછું થાય, ત્યારે આ ટાઈપ 2 ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રહે. એટલે દોસ્તો મેથી આ રીતે પણ આપણા ટાઈપ 2 ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવાનું ખૂબ અગત્યનું કાર્ય કરતી હોય છે. આપણે મેથીના અઢળક ફાયદાઓ જોયા, પરંતુ આ ફાયદાઓ જોયા પછી આપણને એમ થાય કે મેથીનો ઉપયોગ કેવી રીતે કરવાનો. મેથી ફાયદો કરે છે એ તો આપણે જાણી લીધું, પણ મેથીનો ઉપયોગ કેવી રીતે કરવો. તો દોસ્તો ચલો હવે આપણે જોઈએ કે મેથીનો ઉપયોગ કેવી રીતે કરવો. દોસ્તો મેથીનો ઉપયોગ જો સહેલામાં સહેલો તમારે કરવો હોય તો મેથીના દાણા છે, મેથીના દાણા 2 થી 5 ગ્રામ તમે એક ડોઝમાં લઈ શકો અને એવા દિવસમાં 2 થી 3 ડોઝ તમે સેટ કરી શકો. એટલે એ રીતે દોસ્તો 2 થી 5 ગ્રામ સાદા ફક્ત દાણા જ તમે ચાવી જાઓ તો એ સાદામાં સાદી અને સારામાં સારી રીત રહેશે. બીજી રીતે પણ મેથી ખાઈ શકાય છે. મેથીને રાત્રે પલાળીને, આટલી જ 2 કે 5 ગ્રામ મેથી પલાળીને પછી સવારે એ મેથી આપણે ચાવી જવાની, ખાઈ જવાની. એટલે એ રીતે પણ એનો ઉપયોગ થતો હોય છે. દોસ્તો ત્રીજો ઉપયોગ એ છે કે મેથીનો એકદમ બારીક પાવડર બનાવી દેવાનો, ગ્રાઇન્ડરમાં કે ખલદસ્તામાં કૂટીને કે ગમે તે રીતે પાવડર બનાવી દેવાનો, અને એ પાવડર 2 થી 3 ગ્રામ પાવડર તમે તમારી રીતે ડોઝ નક્કી કરીને લઈ શકો છો. તમારી રીતે ડોઝ નક્કી કરવાનું હું વાક્ય એટલા માટે બોલ્યો કે આપણે જ્યારે પણ મેથીનો ડોઝ ચાલુ કરીએ ત્યારે આપણે શુગર માપીને આપણે નક્કી કરી લેવાનું કે કેટલી મેથીનો ડોઝ લેવાથી આપણી શુગરમાં કેટલો ફેર પડ્યો. એટલે આ તમે જ્યારે માપશો ત્યારે તમને ખબર પડશે કે તમારે કેટલો ડોઝ તમારે સેટ કરવો જોઈએ અને કેટલા ટાઈમ, એક દિવસમાં 1 વાર લેવું છે, 2 વાર લેવું છે કે 3 વાર, એ બધું તમે નક્કી કરી શકશો. દોસ્તો એક બીજો ઉપાય પણ છે. આટલા જ 2 થી 5 ગ્રામ દાણાનો ઉપયોગ કરીને તમે મેથીની ચા બનાવી શકો છો, ઉકાળો બનાવી શકો છો. દોસ્તો મેથીની ચા બનાવીને પીવાની, એ રીતે પણ તમે એનો ઉપયોગ કરી શકાય. મેથીની કેપ્સ્યુલ કે મેથીની ટેબ્લેટ્સ મળતી હોય છે, તો એ ટેબ્લેટ્સ તમે તમારા કોઈ વૈદ્યને કે તમારા ડૉક્ટરને પૂછીને કેટલી લેવી એ ડોઝ નક્કી કરી શકો. દોસ્તો એક ઉપાય ખૂબ સ્વાદિષ્ટ છે. દોસ્તો આપણે મેથીની ભાજી લાવીએ છીએ બજારમાંથી, તો દોસ્તો આ ભાજી પણ ખાઈ શકાય. પરંતુ દોસ્તો ભાજી જે છે એ જે મેથીના દાણા જેવું એક્ઝેક્ટ કામ નહીં કરે, પરંતુ ભાજી તમારી તબિયત જરૂરથી સુધારશે. દોસ્તો એક બીજી વાત કે મારી બોડીનો રિસ્પોન્સ અમુક વસ્તુઓનો જુદો હોય અને તમારી બોડીનો રિસ્પોન્સ અમુક વસ્તુઓ માટે જુદો હોય. એટલે દોસ્તો દરેક માણસે રિસ્પોન્સ બદલાય છે. એટલે દોસ્તો તમારી દવા કઈ ચાલુ છે, તમારું ડાયટ વૈજ્ઞાનિક રીતે સેટ કરેલું છે કે નહીં, અને તમારો બોડીનો રિસ્પોન્સ કેવો છે, એ 3 વસ્તુ મેથીનો ડોઝ કે મેથી ખાવી કે ના ખાવી એની ઉપર આધાર રાખે છે. એટલે દોસ્તો દરેકનો વ્યક્તિગત એપ્રોચ જુદો હોય. વ્યક્તિગત એપ્રોચ આપણે પોતે મોનિટરિંગ કરીને નક્કી કરી દેવાનો. દોસ્તો એક બીજી વાત સમજાવવાની કે દોસ્તો કોઈ પણ ઘરગથ્થુ ઉપાય એ એકલો કામ નથી કરતો, પરંતુ એ જે ઉપાય છે ઘરગથ્થુવાળો, એ એક કોમ્પ્રિહેન્સિવ આખું જે આપણું પ્લાન હોય છે એ પ્લાનનો એક હિસ્સો હોઈ શકે છે. એક આખી અમ્બ્રેલા જે હોય છે કે ભાઈ ચલો એ આપણે જે સપ્લિમેન્ટ દેશી ઘરગથ્થુ લીધા એ, એના સિવાય તમારું ડાયટ, તમારી દવા, તમે કેટલી એક્સરસાઇઝ કરો છો અને તમારી બોડીનો રિસ્પોન્સ કેટલો છે, આ બધું આખું કોમ્પ્રિહેન્સિવ આખું એક કોન્સેપ્ટ હોય છે. કદાપી આ જે દેશી બધા ઉપાયો છે એ આપણી મેડિસિન, આપણી દવાઓનો સબસ્ટિટ્યૂટ, એટલે કે ગુજરાતીમાં બોલીએ તો પર્યાય ના હોઈ શકે અને ના બનાવાય. એટલે દોસ્તો આપણે કોઈ પણ આપણે ઘરગથ્થુની વાત જ્યારે પણ કરીએ ત્યારે તમારે સમજી લેવાનું કે એ એક આપણી કોમ્પ્રિહેન્સિવ ટ્રીટમેન્ટનો એક ભાગ માત્ર છે. એની ઉપર એકમાત્ર ઉપર ડિપેન્ડ રહેવાની કોઈ જરૂર નથી. દોસ્તો એક સૌથી અગત્યની વાત, આપણે આખી કોમ્પ્રિહેન્સિવ સિસ્ટમ એપ્લાય કરીએ, બધું કરીએ, પરંતુ જો તમે સ્ટ્રેસમાં રહેતા હશો તો આ બધા ઉપાયોની અસર તમને ઓછી થશે કે નહીં થાય. એટલે દોસ્તો તમારા જીવનમાંથી તમે સ્ટ્રેસ રિમૂવ કરો એ ખૂબ જ અગત્યનું છે. અને દોસ્તો સ્ટ્રેસ રિમૂવિંગ ટેકનિક્સ તમે અલગ અલગ અપનાવો અને તમારા જીવનમાંથી સ્ટ્રેસ કાઢી નાખો, તો જ આખું જે આ કોમ્પ્રિહેન્સિવ ટ્રીટમેન્ટ આપણી જે છે દેશી ઘરગથ્થુ ઉપાયની સહિતની બધી જ, તો એ બેટર રીતે તમારા શરીર ઉપર એપ્લાય થશે, તમારા શરીરનો રિસ્પોન્સ સુધરશે અને તમારી તબિયત ડે બાય ડે સારી થશે. દોસ્તો આપણે મેથીના અદ્ભુત ગુણધર્મો વિશે વાત કરી. દોસ્તો મેથીની અંદર ફાઇબર હોય છે, એ ફાઇબર આપણા શુગરનું પાચન ધીમું કરી દે છે. એના સિવાય આપણું LDLને કવર અપ કરીને શરીરમાંથી બહાર કાઢી નાખે છે. એના સિવાય દોસ્તો મેથીની અંદર એવા તત્વો રહેલા હોય છે કે જે ના સિર્ફ આપણા કોષની અંદર રિસેપ્ટર્સને સારા કરે છે, પરંતુ આપણા પેનક્રિયાઝમાં પણ એક સારી ઇફેક્ટ ઊભી કરે છે. અને જ્યાં શુગર વપરાવાનું છે અને જ્યાંથી ઇન્સ્યુલિન પ્રોડ્યુસ થાય છે, બંને સ્થળને સારા કરીને આપણું ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવાની આપણને મદદ કરે છે. તો આપણે એ પણ જોયું કે મેથીમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ
આપણા ઓક્સિડેટિવ સ્ટ્રેસને રિમૂવ કરીને આપણું ઇન્ફ્લેમેશન ઘટાડે છે અને ઇન્ફ્લેમેશન ઘટાડીને આપણને ખૂબ મોટી મદદ કરતું હોય છે. અને દોસ્તો આપણે એ પણ જોયું કે આપણી મેથી આપણા જે ડાયાબિટીસના જે બીજા અસરો થવાની છે આપણા હૃદય ઉપર, આપણા મગજ ઉપર, આપણી કિડની ઉપર, એ બધું પણ સારું કરે છે, એમાં ફાયદો કરે છે. એટલે દોસ્તો મેથીનો આ એક સાર્વત્રિક ડાયાબિટીસ ઉપરનો એક આ બધા જ ગુણધર્મો ધરાવતો એક વિડીયો તમે જોયો છે. આશા રાખું કે તમને આ વિડીયો ખૂબ સારો લાગ્યો હશે. દોસ્તો આ વિડીયો તમને જો સારો લાગ્યો હોય, પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તમને આ વિડીયો કેવી રીતે ગમ્યો એની કોમેન્ટ પણ કરવાનું ભૂલતા નહીં. દોસ્તો તમારી એક કોમેન્ટ કે એક લાઈક અમારા માટે ખૂબ જ સારી પ્રેરણા આપે છે, અમારું પ્રેરક બળ છે, અમારું ઈંધણ છે. આ ઈંધણ તમે પૂરશો ત્યારે જ તમારા માટે સારામાં સારી માહિતી, નવી નવી માહિતી લઈને આવવાનું અમારો એક ઉત્સાહ વધશે. અને જેટલો અમારો ઉત્સાહ વધશે કેટલો સમાજને ફાયદો થશે, સમાજને માહિતી મળશે. તો દોસ્તો ઈંધણ પૂરો, પેટ્રોલ પંપમાંથી પેટ્રોલ જેમ આપણે ગાડીમાં પુરાવીએ એમ પેટ્રોલની અમારી જરૂર છે. એક લાઈક, એક કોમેન્ટ તમારી ખૂબ જરૂરી છે. તો દોસ્તો અત્યારે જે લાઈક અને કોમેન્ટ કરી દેજો જો ના કરી હોય તો. દોસ્તો જો તમને લાગે કે આ વિડીયો તમારા કોઈ મિત્રને ખરેખર શેર કરવા જેવો છે તો એ મિત્રને આ વિડીયો જરૂર પહોંચાડજો, જરૂરથી શેર કરજો કે જેથી તમારા એ મિત્ર પણ મેથીના આ બધા ફાયદાનો લાભ ઉઠાવી શકે. દોસ્તો આપણે ઇન્સ્ટાગ્રામ, એક્સ, ફેસબુક, વોટ્સએપ ચેનલ, કોરા અને બ્લોગ દરેક ઉપર આપણે હાજર છે. દોસ્તો હું તમને અપીલ કરીશ કે આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી દરેક સોશિયલ મીડિયાની લિંક આપેલી છે, એમાંથી તમે દરેક જગ્યાએ ફોલો કરો, દરેક જગ્યાએ સબસ્ક્રાઈબ કરો અને દરેક જગ્યાએ આપણા મેમ્બર બની જાઓ. તો દોસ્તો આપણે કોમ્યુનિટી બિલ્ડ કરી શકીએ અને માહિતીની આપ-લે કરીને આપણે રોગોને હરાવી શકીએ. તમારા માટે ઉપયોગી ડાયાબિટીસનું મેનેજમેન્ટ માટે ઉપયોગી એવું બ્લડ શુગર મોનિટર, જે શુગર માપવાનું સાધન, એની પટ્ટીઓ અને બ્લડ પ્રેશર માપવાનું સાધન, એ બધા જ તમામ સારા સારા સાધનો તમારા માટે ખૂબ રાહત દરે આપણે મૂકેલા છે. તમને એમેઝોન ઉપરથી સારામાં સારું ડિસ્કાઉન્ટ પણ મળશે અને તમે આપણી ચેનલ ઉપરથી જ ખરીદી કરી શકશો. તો દોસ્તો જો તમારે જરૂર હોય તો તમે જરૂરથી આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને એની ખરીદી કરી દેજો. તો લાઈક, સબસ્ક્રાઈબ એ બધા બટનોની જોડે જોડે થેન્ક્સ ગિવિંગનું એક બટન આપેલું હોય છે. તો દોસ્તો થેન્ક્સ ગિવિંગ માટે તમે થેન્ક્સ ગિવિંગ બટનનો ઉપયોગ કરીને અમારા પ્રત્યેની લાગણી પ્રદર્શિત કરી શકો છો. દોસ્તો આ વિડીયોમાં બસ આટલું જ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ.